શું કહેશો, આજે મતદાન દિવસ છે? આજે તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે જ્યારે ગોંડલ તાલુકામાં અમારી 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત આજનો મતદાનનો દિવસ છે, તો સૌપ્રથમ તો હું દરેક મતદાર ભાઈઓને અપીલ કરીશ કે આજે દિવસ દરમિયાન આપના સમયે એક મતાધિકારનો ઉપયોગ કરજો. તમને ગમતો માણસ, તમારી સાથે જોડાયેલો માણસ, તમારા કામમાં જોડાયેલો માણસ, તમારા વિકાસની સાથે જોડાયેલો માણસ અને જેની એફિશિયન્સી છે, જે ફૂંક મારી ભડકા મોટા કરતા હોય એવી વ્યક્તિને નહીં, પરંતુ જે કે ભડકો થયો હોય તો એને ઠારવાનો નમ્ર પ્રયાસ કરતો હોય એવા લોકો સાથે મતદાનમાં જોડાયેલો રહેજો. અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ તળાવિયા છે, તાલુકા પંચાયત અમારા ઉમેદવાર બેન શ્રી કોમલબેન સોલંકી છે. એ બંને ઉમેદવારોને, બધા મતદારોને એક માર્મિક અપીલ કરું છું કે ધર્મ સાથે જોડાયેલા રહ્યો, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે જોડાયેલા રહ્યો અને ભારતીય જનતા પાર્ટી આજે સંપૂર્ણ દિવસ દરમિયાન તમે મતદાન કરશો. પણ તમારા મનમાં કદાચ એવું કંઈ હોય અને કે તમને સામેના ઉમેદવાર એવું લાગતું હોય કે બહુ એફિશિયન્સી ધરાવે છે, એનો પક્ષ ખૂબ મહાન છે એવું લાગતું હોય તો તમે એમની સાથે રહેજો. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે વર્ષોથી જે રીતે નરેન્દ્રભાઈ કામ કરે છે, જે રીતે તાલુકા પંચાયતમાં કામ થયું, જે જિલ્લા પંચાયતમાં કામ થયું, એ જોતાં આપ સૌને એક ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે સંપૂર્ણ દિવસ દરમિયાન ખૂબ મતદાન કરજો.